બધાય બેનો છૂટા છવાયા થઈ અને બધાય રમો એટલે કોઈને ભીડ ના થાય. એક રાઉન્ડ મોટો બનાવવા ખાસ નમ્ર વિનંતી છે. ટુકડી બનાવવાની નથી, અલગ અલગ કોઈ ગોળ કુંડાળું કરવાનું નથી, એક સાથે ફરતી બેનો જે મિત્રો જય માતાજી. તમારું સ્વાગત છે મહારાષ્ટ્ર જે હુડો રાસ છે એમાં. જો અત્યારે અડધું ગ્રાઉન્ડ ભરાઈ ગયું છે અને તમે જોઈ રહ્યા છો જો બધી બેનો ચાલુ આવવાનું છે. એક મિનિટ બેન ક્યાંથી વર્લ્ડ રેકોર્ડમાં આમાં ગિનિસ બુકમાં નામ લખાય છે આ મહારાષ્ટ્ર હુડા રાસ. અમારા માટે પ્રાઉડની વાત કહેવાય કે અમારા ભરવાડ સમાજનો સૌથી મોટો આવો રેકોર્ડ બની રહ્યો છે અને એ પાછો વિશ્વમાં આહિર સમાજ કરતાં આપણે વધારે કંઈક પ્રગતિ કરી છે અમારા ભરવાડ સમાજ. અને અમે ગોપી થઈને અહીંયા રમવા આવ્યા છે. અમારા બહુ સારું ગોપી થઈ અને અમે અહીંયા રમવા આવ્યા છે એ અમારા માટે ગર્વની વાત છે. વસ્તુ છે એટલા વર્ષે અમારા માટે અને અમારા સમાજમાં છે અમારા માટે બહુ સારી વાત કહેવાય. અને રજીસ્ટ્રેશન કરતા વધારે થયું છે. વધારે કોપીઓ લાખનું તો વધારે થયું છે. હાઈલાઇટ કરતા વધુ માણસો આવે આ સાક્ષાત ભગવાનની હાજરી જ કહે, બીજું કઈ ના. અત્યારે કારણ કે એની ગોપી થવામાં જે હરખ હોય એ હરખ જ અલગ હોય છે કે અત્યારે અમે કાનાની ગોપી થઈને રમવા આવ્યા છીએ અને દૂર દૂર આવે છે લોકો ખાલી કાના માટે કે એના ગોપી ઉડા રાસ છે તો આપણે જઈએ ને રમીએ ત્યાં. એટલે આ બહુ પ્રાઉડની વસ્તુ કહેવાય કે અમારા ભરવાડ સમાજમાં આવી રીતે થઈ રહ્યું છે અને એ વિશ્વ રેકોર્ડે થઈ રહ્યું છે. અને ઇતિહાસમાં ટૂંકમાં અમારું નામ ભરવાડ સમાજનું કે અમે લોકો કંઈક ઇતિહાસ રચ્યો અને અમે કંઈક આગળ કર્યું. ભરવાડ સમાજ બધા ટૂંકમાં બીજી કાસ્ટને એમ કહે છે કે ભરવાડ સમાજ કંઈ કરી નથી શકતો, તો ભરવાડ સમાજ આ કરી શકે છે. અમારો બીજું કરી શકે છે. અમારો ઇતિહાસ સાક્ષી દેશે કે ભરવાડ સમાજની ગોપીઓ અને મહિલાઓ શું કરી શકે છે. ભગવાન આવશે ને હવે સાક્ષાત અહીંયા આવશે. જે 51,000 કીધું તેની જગ્યાએ લાખ જણા થઈ ડબલ થઈ ગયું. ભગવાનની સાક્ષી છે. કાનાની ગોપી થવું છે અમારે. કાનાની ગોપી થઈને અત્યારે રમવા આવ્યા છે. અત્યારે અમે એ નથી જોતા કે રેકોર્ડ અમારો બને છે. રેકોર્ડ કરતા અત્યારે અમે કાનાની ગોપી થઈને રમવા આવ્યા છીએ. રાજવાણી કરતા અમારો મોટો વિશ્વ રેકોર્ડ થઈ બહુ સારી વાત છે. ભલે અત્યારે આ ટ્રાફિક હતું જે હતું પણ મનમાં એક હરખ છે કે અમારે કાનાની ગોપી થઈને રમવું છે. કાનાની ગોપી રમવાનો મોકો મળ્યો છે. અત્યારે રાજકોટથી અમે રાત્રે નીકળ્યા તો 12 વાગ્યાના નીકળ્યા છીએ અને અત્યારે હજી ચા પાણી કે કંઈ પણ પીધું નથી. અત્યારે કીધું પેલા રમી લઈ પછી કાનાની ગોપી બની પછી ખાવા પીવાનું પછી બધું. પેલા દ્વારકાધીશનું નામ લઈને જય દ્વારકાધીશ. 12 વાગ્યાથી અત્યારે 12 વાગ્યા સુધી સત્ય જવાનું મળે છે. 6:30 વાગ્યા અહીંયા 6:30 વાગે ગ્રાઉન્ડ અત્યારે ગ્રાઉન્ડ લીધું છે. અમે કંઈ ખાધું પીધું નથી પણ હજી જય દ્વારકાધીશના નાદ સાથે રમી લેવું છે એક વખત પછી જે થાય. ના કાંઈ ન થાય, એનર્જી આપે એટલી તો. ગોપી ઉડા રાસમાં અમે સૌ ભાગીદાર બન્યા છીએ અને અમને બહુ જ ઉત્સાહ છે કે ગોપી ઉડા રાસમાં અમે ભાગ લઈ રહ્યા છીએ તો અમને બહુ જ જો 100 કિલોમીટર કાપીને સાવણ ગામના જો બધા આવી ગયા છે. જો રસ હોય છે.
વિનંતી કરે છે ટાવર પણ એવું છે પ્લીઝ થોડા સાઈડમાં રહેશો